જય માતાજી મિત્ર, સવાર પડી ગઈ છે ને સવારના વાગ્યા 4 ઉઠીને આપણે આવી ગયા ગાય આગળ. હવે આપણે આવવાનું છે ગૌશાળાએ. તો પછી ઘરેથી નીકળીને આપણે થોડી જ વારમાં પહોંચી ગયા ગૌશાળા ને હવે આપણે જઈશું ગૌશાળા અંદર. તો પછી થોડી જ વારમાં પહોંચી ગયા ગૌશાળા અંદર ને હવે આપણે આવવાનું છે ઘરે. તો પછી શું ગૌશાળાથી નીકળીને આપણે જવા લાગ્યા પાછા ઘરે. તો થોડી જ વારમાં પહોંચી ગયા ઘરે ને ડોગેશભાઈ આરામ કરતા હતા. ઘરે આવીને આપણે જોઈ લીધી આપણી વાસળી એકદમ ઓકે હતી. હવે આપણે આવવાનું છે પાછું ગૌશાળાએ. ઘરેથી નીકળીને આપણે પહોંચ્યા ગૌશાળાને. આવતે લખણ ખોટેના લખણ બતાવવાનું ચાલુ કરી દીધું. અને આ જેવો બીજો લખણ ખોટાના લખણ જોઈને આપણે ગયા વાડામાં જ્યાં કામ ચાલુ હતું. આપણે કાલે કીધું જે સારામાં સારી કોમેન્ટ કરશે એનું નામ આપણે આવતા વિડીયોમાં લેશું. તો બે ભાઈએ સારામાં સારી કોમેન્ટ કરી છે. એક છે રમેશભાઈ ડાંગર ને એક છે ગોકરભાઈ ખુંગલા. તો આપણી ગૌશાળાનું સારું એવું કામ શરૂ થઈ ગયું છે. ગૌશાળાની રોડની અપડેટ માટે એક ફોલો કરો. 100 દીમાં ગૌશાળા બનીને તૈયાર થઈ જશે. થોડી જ વારમાં આવી ગયું જીસીબી. અહીંયા ખોદવાના છે પાયા. તો પછી આવીને જીસીબી કરી દીધું એનું કામ ચાલુ ને આપણે જવાનું છે હવે ખાવા. તો પછી થોડી જ વારમાં પહોંચી ગયા ખાવા. ખાવામાં ઘણી બધી આઈટમ હતી, જોઈ લો તમે. શાક પૂરી છે, ગુલાબજાંબુ છે, લાડવો છે, ભજીયા છે ને ગાંઠિયા છે. ખાઈને આપણે પહોંચી ગયા ગૌશાળા. ચરવા પડી ગયો છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો પછી ઉમાંથી આપણે જવા લાગ્યા ઘરે. તો પછી પડી ગઈ હતી સાડ ને આપણે બેઠા તાપડી કરીને. અને આ ભાઈને જોઈ લે વિડીયોમાં આવા જ શરમાય છે. તો ભલે મિત્રો આજનો બ્લોગ ક્યાં જ પૂરો. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.